બારડોલી તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને પૂર જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું. આવી વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત લોકો પોતાના ઘર મકાન છોડી સુરક્ષિત સ્થળે જવા માટે તૈયાર ન હતા, જેના કારણે તેમના જાનમાલને ગંભીર જોખમ ઊભું થયું. આ પરિસ્થિતિને ધ્યાને રાખી સુરત ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ LCBની ટીમ દ્વારા સતત વરસાદ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકો સાથે રૂબરૂ વાતચીત કરવામાં આવી. લોકોને હાલની પરિસ્થિતિની ગંભીરતા સમજાવી પાણીનું સ્તર સતત વધી રહ્યો હોવાનું જણાવી તેમજ તેમના જાનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની અપીલ કરવામાં આવી. પોલીસ ટીમોએ અસરગ્રસ્ત પરિવારોને વિશ્વાસમાં લઈ જરૂરી સમજાવટ બાદ તેમને સુરક્ષિત સ્થળો તથા શિબિરોમાં સ્થળાંતરિત કર્યા. આ કામગીરી દરમિયાન વૃદ્ધો, મહિલાઓ, બાળકો તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી અને ભારે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં પોલીસ દ્વારા નિષ્ઠાપૂર્વક અને માનવતાભર્યો અભિગમ અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી, જેના પરિણામે સંભવિત જાનહાનિ અને અન્ય નુકસાનને અસરકારક રીતે ટાળી શકાયું. દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદ થઈ રહ્યો છે એ બાબતે ખાસ સુરત ગ્રામ્યના જે અમુક વિસ્તારો છે એ વધારે સંવેદનશીલ છે. હાલ અમે અમારી ટીમ સાથે બારડોલી ટાઉન ખાતે છીએ કે જ્યાં ગઈકાલે રાત્રે પણ મીંઢોળા નદીનું પાણી, જે તલાવડી વાળો વિસ્તાર, નીચાણવાળો વિસ્તાર છે, જેમાં પાણી ભરાઈ જવાને કારણે 40 જેટલા લોકોનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું હતું અને એમને કુમારશાળા ખાતે રાખવામાં આવેલા છે. આજે ઉપરવાસમાં વધારે વરસાદ થતા મીંઢોળા નદીનું જળસ્તર વધ્યું છે અને તલાવડી વિસ્તારની અંદર વધારે પાણી આવ્યું છે, જે જોખમી છે. પરંતુ અમુક પરિવારો જે છે એ ખૂબ ઇમોશનલ થઈ ગયેલા હતા અને પોતાનું ઘર છોડવા તૈયાર નહોતા. એટલે અમે અને અમારી સમગ્ર ટીમ દ્વારા એ લોકોને સમજાવી, જેની અંદર બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો જે છે એમને પ્રાથમિકતા આપી અને સમજાવી અને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને એમને કુમારશાળા ખાતે હાલ રાખવામાં આવ્યા છે, જ્યાં એમને રહેવાની, સુવાની, જમવાની તમામ પ્રાથમિક વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવેલ છે. અને ખાસ કરીને અન્ય નગરજનોને પણ વિનંતી છે કે જે જગ્યાએ આ પ્રકારનું પાણી ભરાવું હોય અને જળસ્તર વધી રહ્યું હોય ત્યાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવે એ સૂચનાને આપ અનુસરો. કારણ કે આ જે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ એ આપના અને આપના પરિવારની સુરક્ષા માટે જ કરી રહ્યા છીએ. આજે એક રાત માટે આપ શાળામાં વિતાવશો તો બીજી કોઈ તકલીફ નહીં થાય અને કાલે પાણીનું સ્તર ઓછું થશે એટલે તમામને પોતાના ઘરે પરત જવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. અને ખાસ કરીને જે ઘર છોડવાની પરિસ્થિતિ અમુકને જો ઊભી થઈ છે એ વિસ્તારની તકેદારી પોલીસ રાખી રહી છે. કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને આપના ઘર, માલસામાન બધું સુરક્ષિત રહેશે. આભાર.